અંદર જઈને હું તમને બધું બતાવું કઈ રીતનું બધું પેકિંગ કર્યું છે, કેટલી બેગ થઈ છે. અરે મામા રોવાનું થોડું હોય એમાં કાંઈ. અને ધક્કા મારે છે ભાઈ, ધક્કા મારીને ગાડીઓ ચડાવે છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ રોંગ સાઈડમાં. તો આજે પોણી કલાક છે ને, ત્યાં 2 કલાક થતા ટકાય. બાકી એકવાર હું તમને ભાઈ એરપોર્ટ પણ બતાવી દઉં. છેલ્લે સુધી આપણે બંસીભાઈનું જોઈશું, જે એને વિદાય આપીએ ને એ બધું જ. કઈ રીતનું રહ્યું તમારો એક્સપિરિયન્સ? હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. ભાઈ તમને થતું હશે કે આ ભર બપોરે કેમ આણે વ્લોગ સ્ટાર્ટ કર્યો, તો યસ ગાઈઝ, અત્યારે વાગી ગયો છે બપોરના 1:30. મેં ગાડી લઈ લીધી છે ફઈના ઘર પાસે, કારણ કે ભાઈ આજે તારીખ થઈ રહી છે 22. મતલબ કે ભાઈ બંસીભાઈને જે પેરિસ જવાનું છે એની ભાઈ આજની તારીખ છે, અને હું જઉં છું એમને મૂકવા માટે. તો હું, મામા, ફઈ, બંસીના બા અને બંસી અમે 5 જવાના છીએ અમદાવાદ. ભાઈ મસ્ત મજાના બધા રેડી થઈ ગયા છે. હું સવારમાં ભાઈ ગાડી પણ વોશ કરી આવ્યો છું. બંસીભાઈને અત્યારે ભાઈ થોડું ઘણું ભાઈ પેકિંગ ને એવું બધું બાકી છે, નાના બેગમાં એ બધું પેકિંગ કરે છે. અને ભાઈ કંઈક 53 કિલો જેવું વજન લઈ જઈ શકે એમ છે. તો એ બધું જ એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે. તો ચાલો અંદર જઈએ. અંદર જઈને હું તમને બધું બતાવું કઈ રીતનું બધું પેકિંગ કર્યું છે, કેટલી બેગ થઈ છે. તારે જવું છે કાકા હારે દીકુ? હે આમ તો ન્યા ક્યાં કાકા હારે જવું તારે? કાકા જવું છે. હાય કર દે પેલા, બધાને હાય કર દે અહીંયા. તો ગાઈઝ અત્યારે બધા જ બેઠા છે. મમ્મી અને શોભા પણ આવી ગયા છે. અને આવી રીતના કંઈક મસ્ત બેગ રેડી થઈ છે 23 કિલોની. અને ભાઈ આની અંદર છે 7 કિલો વજન, એટલે કે ભાઈ મસ્ત મજાનું 53 કિલો ફીટ કમ્પ્લીટ કરી નાખ્યું છે. મતલબ એમાં ભાઈ 500 ગ્રામ જેટલું ઓછું રાખ્યું છે, જેથી કરીને ભાઈ ત્યાં ઇમિગ્રેશનમાં વાર ન લાગે ને ભાઈ કમ્પ્લીટલી આપણે ઇઝીલી જઈ શકીએ એરપોર્ટમાં. તો આવી રીતના કંઈક મસ્ત પેકિંગ થઈ ગયું છે. બધા થેલા બેલા નાખ્યા ગાડીમાં. અમદાવાદથી પ્લેન છે, અમદાવાદથી જશે દિલ્હી. 4 કલાકનો વોલ્ટ છે ને તારો? હા, દિલ્હી ભાઈ 4 કલાકનો વોલ્ટ છે. અને પછી ત્યાંથી નોન સ્ટોપ 7 કે 8 કલાકના. યસ, પછી ડાયરેક્ટ પહોંચી જશે યુરોપમાં ભાઈ પેરિસમાં બંસીભાઈ રહેવાના છે. કઈ સિટીમાં રહેવાનો છો બંસી? પેરિસમાં જ તે. અને કયા એરપોર્ટ પર ઉતરવાનું છે? પેરિસના મેન એરપોર્ટ આવે. ઓકે, એક જ એરપોર્ટ છે એનું. મેન એરપોર્ટમાં ઉતરવાનું. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનું શિડ્યુલ બની ગયું છે આજનું. તો ચાલો હવે ફટાફટ બેગ ને બધું મૂકે ગાડીમાં ને નીકળીએ આપણે અમદાવાદ જવા માટે. અરે મામા રોવાનું થોડું હોય એમાં કાંઈ. મામા એક બનવા જાય છે મામા, પાછો તો આવશે જ ને. એમ રોવાનું ન હોય એમાં મામા. બસ તો ગાઈસ બધો જ સામાન એકદમ કમ્પ્લીટલી ભાઈ આપણે ગાડીમાં રાખી દીધો છે. અને ભાઈ હવે આપણે સેલ મારીએ એટલે ભાઈ બસ નીકળી એટલી જ વાર છે. હવે ભાઈ અંદર બધું થોડુંક મળવાનું કાર્યક્રમ ચાલે છે, એ બધું ભાઈ પતાવ્યા ગાયગા. અને ભાઈ ફટાફટ નીકળીએ એટલે ફટાફટ આપણે પહોંચી જઈએ. શું વાર છે હવે? હાલો કોઈ બસ રોમાં અમરે તો કીર્તન
સારું હાલો આવજો. આવજો બે. બપોર પછીના વાગી ગયા છે 1:45 અને ભાઈ અમે નીકળી ગયા છીએ ઘરેથી. અમારે ભાઈ પહોંચવાનું છે 7 કે 8 વાગ્યા સમથિંગ એરપોર્ટ સુધીમાં, કારણ કે 3 કલાક ઇમિગ્રેશનના અમે ગણ્યા છે. જો કે ત્યાં વધારે એટલો તો ટાઈમ લાગે નહીં, પણ ફર્સ્ટ ટાઈમ બંસીભાઈ જાય છે એટલે ભાઈ થોડોક વધારે ટાઈમ અમે લીધો છે કે વધારે ભાઈ બંસીભાઈ એરપોર્ટમાં રહી અને બધું ભાઈ જે કંઈ પણ હોય ફર્સ્ટ ટાઈમ જાય છે. જો ચેકિંગ બેકિંગમાં કાંઈ આમ તેમ થયું હોય તો એમને ખોટો ટાઈમ વેસ્ટ ન થાય અને ફ્લાઇટ ચૂકી ન જાય. તો અમે વહેલાહાર જ નીકળી ગયા છીએ. સૌથી પહેલાં તો આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરી લઈએ કે અમે સહી સલામત પહોંચી જઈએ અમદાવાદ અને અમદાવાદથી અમારે બંસીભાઈ પહોંચી જાય સહી સલામત યુરોપ. તો એક સાથે અમે બધા ભાઈ દ્વારકાધીશની જય બોલાવી દઈએ. દ્વારકાધીશની જય. હવે ભાઈ આપણે ફર્સ્ટ વોલ્ટ લેવો પડશે હમણાં ટૂંક જ સમયમાં, કારણ કે ભાઈ ગાડીમાં ડીઝલ નખાવવાનું છે. તો કેનાલવાળા રોડ પર મસ્ત મજાનું ભાઈ ડીઝલ નખવી દઈએ અને પછી ત્યાંથી આપણે નોન સ્ટોપ જઈશું અમદાવાદ. તો ગાઈઝ આપણે પહેલો વોલ્ટ લઈ લીધો છે ભાઈ સેલના પંપે. ભાઈ મને નહોતી ખબર કેનાલવાળા રોડ પર પણ ભાઈ સેલ છે. મતલબ એમાં શું થયું હતું, મારે પુરાવાનો વિચાર હતો કિમ જીઓમાં, પણ ભાઈ હું અહીંયા સેલનો પંપ ભાળી ગયો ને તો થોડીક આગળ વહી ગઈ હતી ને પછી રિવર્સ લઈને પાછી અહીંયા મેં નાખી. તો ભાઈ અહીંયા મસ્ત મજાનું ભાઈ 40 લીટર જેવું ડીઝલ નખવી દઈએ. બાકી ભાઈ જો ઘટશે તો આપણે પાછું નખવી દઈશું. બાકી અહીંયાથી ફૂલ ટાંકી જેવી લગભગ તો ઓલમોસ્ટ ફૂલ ટાંકી થઈ જશે, થોડી ઘણી ઊણી રહેશે. તો અહીંયાથી ડીઝલ ફિલઅપ કરાવીએ અને ભાઈ નીકળીએ પછી અહીંયાથી મસ્ત મજાના જવા માટે અમદાવાદ. ફાઇનલી આપણે કામરેજ ટોલ નાકું ક્રોસ કરી ગયા છીએ અને ભાઈ યસ આપણે ડીઝલ નખાવ્યું હતું. ડીઝલની ભાઈ 511ની રેન્જ આવી ગઈ છે. 40 લીટરમાં ભાઈ મૂળ પોણી ટાંકી ભરાણી. આપણને એમ કે ફૂલથી થોડીક ઊણી રહેશે, પણ ભાઈ પોણી ટાંકી જ ભરાણી છે. કંઈ વાંધો નહીં, મસ્ત મજાના ભાઈ પહોંચી જઈશું અને રિટર્ન પણ આવી જઈશું. તો ચાલો ફટાફટ હવે આપણે નીકળીએ. મતલબ નીકળી તો ગયા જ છીએ, ફટાફટ હવે આપણે જઈએ અને પહોંચી જઈએ અમદાવાદ. આપણે પહોંચી ગયા છીએ પૂનગામ અને ભાઈ અહીંયાથી આપણે હવે એન્ટ્રી લેવાની છે આપણે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ છે ને એની. તો ભાઈ આ થોડોક રોડ છે કહેવાય ને કે પહેલા ટાઈપનો ઓફ રોડિંગ ટાઈપનો. તો હવે જોઈએ છે. આપણે એકવાર અહીંયાથી તો આવ્યા હતા પણ ત્યારે ફોર્ચ્યુનર હતી આપણી પાસે, એટલે એકદમ ઇઝીલી જતી રહી હતી. અને ભાઈ સામેથી ઊભું રહેવાનું કીધું છે, કારણ કે ભાઈ સામે લાઈન થઈ ગયા છે રિટર્નમાં આવવાવાળી ગાડીઓની. અને ભાઈ જો જ સામે પેલી ગાડી ચડી નથી એકદી, વાંહે ઊંટ મૂક્યો છે અને ધક્કા મારે છે ભાઈ, ધક્કા મારીને ગાડીઓ ચડાવે છે. એટલે આપણે એ મેન્યુઅલમાં પહેલાં ગેરમાં નાખી દઈશું જેથી કરીને ભાઈ ઇઝીલી ચડી જાય. બાકી આપણે એટ્રેક્શન ઓફ ને બહુ બધા કંટ્રોલ્સ આવે છે, એટલે આપણી તો એકદમ ઇઝીલી ચડી જશે. એટલે ભાઈ ફોર્ચ્યુનર હતી એમાં વાંધો નહોતો આવ્યો. આપણે આપણી ગાડી મતલબ કે ટક્સન ફર્સ્ટ ટાઈમ લઈને આવ્યા છીએ. હવે જોઈએ છે કે આમાં કઈ રીતનો એક્સપિરિયન્સ રહી છે. મેન્યુઅલમાં નથી નાખવી પડી, એકદમ ભાઈ ઓટોમાં તે ઇઝીલી ચડી ગઈ છે અને ભાઈ કોઈ જ કંટ્રોલ ઓન નથી કરવા પડ્યા. એટલે ભાઈ આપણી ગાડી હે તો એકદમ મસ્ત ફોર્ચ્યુનર ટક્કરની. જો કે ભાઈ એના ટક્કરની જ છે. હવે અહીંયાથી યુટર્ન મારીએ અને ભાઈ ચડી જઈએ આપણે પાછો મસ્ત મજાનો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ. અને ભાઈ સામે કન્સ્ટ્રક્શનના કામ ચાલે છે, રોડ બને છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નર્મદાના બ્રિજ પર. મતલબ કે ભાઈ જ્યાં પેલી સાઈડ કેબલ બ્રિજ છે ને એઝ ઇટ ઇઝ એવો આ સાઈડ પણ બનાવ્યા છે. આ સાઈડ તો ભાઈ 2 બનાવ્યા છે. અને ભાઈ સિરિયસલી કાંઈ બ્રિજ લાગે છે. હા. અને ભાઈ અત્યારે અમે જઈ રહ્યા છીએ રોંગ સાઈડમાં, કારણ કે ભાઈ પૂનગામથી છે ને 7 થી 8 કિલોમીટર જેવું રોંગમાં ચાલવું પડે છે. પેલી સાઈડનો રોડ ભાઈ હજી આમ ઓપન નથી કર્યો, યુટર્ન નથી આપ્યો એટલા માટે. તો અત્યારે અમે ભાઈ મસ્ત પેલી લાઈનમાં હેલા જઈએ છીએ સામેવાળાની. અને ભાઈ એવું જ ઈચ્છીએ છીએ કે ભાઈ કે ગાંડો ડ્રાઈવર આવતો ન હોય સામે મોરો ન દઈ દે. જો કે આગળ ગાડી છે એટલે વાંધો નથી. એટલે ભાઈ શાંતિથી ધીમે ધીમે ભાઈ 7 થી 8 કિલોમીટર કાપી લઈએ અને પછી ચડી જઈએ પહેલા રોડ પર. અને ભાઈ સિરિયસલી આ કાંઈ બ્રિજ બનાવ્યો છે, હા મજા આવી ગઈ. અત્યારે વાગી ગયા છે 4:30 અને ભાઈ અમે પહોંચી ગયા છીએ વાસદ ટોલ નાકું. વાસદ ટોલ નાકું ક્રોસ કરીને અત્યારે અમે લઈ લીધો છે મસ્ત મજાનો ભાઈ એક ચા બ્રેક. મતલબ કે ભાઈ મામાને ક્યારની તલબ લાગી હતી ચા પીવાની, નહીં મામા? અને આમાં થયું કેવું ખબર, એક્સપ્રેસથી મેં પહેલાં જ લઈ લીધી, વાસદની પહેલાં ઉતારી લીધી, કારણ કે ભાઈ દિલ્હી એક્સપ્રેસથી જ ગયા હોત ને તો એ કોઈ ચોકડી ન આવત અને ભાઈ ચાનો ક્યાંય વોલ્ટ જ ન થાત. તો પછી એને મામા મને લગભગ અમે ભરૂચ નહીં અંકલેશ્વર છે ને ત્યારનું કહેતા હતા કે ચા હાટું ક્યાંક ઊભી રાખ. એટલા માટે ભાઈ પછી આપણે વાસદ ટોલ નાકેથી લીધી અને પછી ભાઈ મસ્ત મજાની એક હોટલ ગોતીને ઊભા રહ્યા અહીંયા. તો ચાલો મસ્ત મજાની ચા પી લઈએ અને ભાઈ થોડીક વાર આપણી ટક્સનને થોડોક આરામ આપી દઈએ. વૈયાઓ કોઈ બાકી ભાઈ બધા મસ્ત ચા એન્જોય કરી લઈએ. તો ગાઈઝ મસ્ત મજાનું ભાઈ ચાનો વોલ્ટ આપણે લીધો હતો એ ભાઈ અત્યારે હવે એન્ડ કરીએ છીએ ચાના વોલ્ટને. અને ભાઈ ચાલો પાછો સેલ મારીએ અને નીકળીએ ભાઈ પાછા અમદાવાદ જવા માટે.
અત્યારે વાગી ગયા છે ભાઈ 5:30 અને અમે પહોંચી ગયા છીએ અમદાવાદમાં. જસ્ટ હજુ હમણાં જ તે એક્સપ્રેસ આપણે મૂક્યો છે અને ભાઈ હવે આ 17 કિલોમીટર કાપતા બતાવે છે ભાઈ 1.5 કલાક, મતલબ કે 42 મિનિટ જેવું બતાવે છે. હવે આઈ ડોન્ટ નો કે સિટીમાં કેવું ટ્રાફિક હોય, અને સારું થયું ભાઈ અમે વહેલા આવ્યા, કારણ કે ભાઈ પછી જો આ ટ્રાફિકમાં હલવાઈ જઈએ ને તો આજે 1.5 કલાક છે ને ત્યાં 2 કલાક થતાં 1% પણ વાર ન લાગે, કારણ કે ભાઈ સાથે સાથે હવે 6, 6:30 જેવું થશે એટલે બધા ભાઈ નોકરિયાતવાળા છૂટે એટલે ભાઈ ફૂલ પેક થઈ જશે સિટી. અહીંયા તો સિગ્નલનું થોડુંક હેવી છે એટલે આપણે બધા સિગ્નલ સરખા જોઈને હાંકવી પડશે, નકર તો ભાઈ અહીંયા મેમાં આવશે ધડાધડી. તો ગાઈઝ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે, મતલબ કે અમદાવાદ. અને ભાઈ અત્યારે વાગ્યા છે 6. મસ્ત મજાના ભાઈ શાંતિથી પહોંચી ગયા છીએ. અત્યારે બંસીભાઈના કાકાની બધા આવે છે તો એમને લોકેશન સેન્ડ કરી દીધું છે. એ થોડાક ભૂલા પડી ગયા હતા, તો એ જેવા આવે એટલે ભાઈ આપણે બેગ બધું ઉતારીએ અને ભાઈ પછી બંસીભાઈને લઈને જઈએ અંદર. આપણને તો નહીં જવા દેશે, પણ જ્યાં સુધી જવા દે ત્યાં સુધી આપણે હું તમને આગળ બતાવું. બાકી એકવાર હું તમને ભાઈ એરપોર્ટ પણ બતાવી દઉં. બધાને આપણે ભાઈ ટર્મિનલ 1 પર મૂકીને અત્યારે હું આવી ગયો તો ભાઈ ગાડીને પાર્ક કરવા માટે. તો ભાઈ મસ્ત મજાનું ભાઈ અહીંયા સ્ટાફ પાર્કિંગ છે, તો અહીંયા આવી રીતના કંઈક જોરદાર પાર્કિંગ છે ભાઈ. અને ભાઈ મસ્ત જગ્યા પણ મળી ગઈ છે ટર્મિનલથી એકદમ નજદીક. તો અહીંયા આપણે મસ્ત ગાડી પાર્ક કરી દીધી છે. અને ભાઈ આ કંઈક બ્લેક ઠેલો રહી ગયો હતો ગાડીમાં, જે આપણે લઈ જવાનો હતો. સારું થયું હું અહીંયા હતો ને ત્યાં નટુ મામાનો ફોન આવી ગયો, નકર ભાઈ પાછો ધક્કો થાત. તો ચાલો હવે આ ઠેલો લઈને જઈએ આપણે, અને ત્યાં જઈને ભાઈ જોઈએ છે કે કઈ રીતનું બધું રહે છે. આપણે ભાઈ પહોંચી ગયા છીએ બધા પાસે, ને ભાઈ હવે લાસ્ટ ટાઈમ આપણે બંસીભાઈને પૂછી લઈએ કે એમને ભાઈ કેવું ફીલ થાય છે. તો બંસીભાઈ જણાવો કેવું ફીલ થાય છે? અંદરથી આમ બીક લાગે. કેવી બીક લાગે છે? ઈ મને એક ટેન્શન નથી, હું ઓલા પણ જાય ને ઓલા ગેટે, હા તો ઈ મને ઈ ટેન્શન એકલો ને શું થાય. હા સાચી વાત છે. અહીંયા તો અમે બધા હારે જઈએ એટલે થોડોક એને આમ ઓલું થાય છે કે બધા છે એટલે કાંઈ વાંધો નહીં આવે, પણ જ્યારે એકલો અંદર જશે ઇમિગ્રેશનમાં પહોંચશે બધું ચેકિંગ થાય ને ત્યારે થોડી ગભરામણ થાય. પણ ભાઈ બંસીભાઈને અમે એટલો આમ મોટિવેટ કર્યો છે ને કે ભાઈ બીવાનું છે જ નહીં આપણે, કારણ કે કાંઈ આપણે અનલીગલ તો છીએ નહીં, તો બીવાનું તો શેનું હોય. અને ભાઈ કમ્પ્લીટલી બધી પ્રોસેસથી જઈએ છીએ એટલે ભાઈ એકદમ ઇઝીલી બધી પ્રોસેસ રહેવાની છે. પછી તો ભાઈ બંસીભાઈ આપણને વિડીયો કોલમાં જણાવશે કઈ રીતનું બધું રહ્યું, બરોબર ને? તો કે જગા મામા અને ભરત મામાને બધા જ આવી ગયા છે, અને ભાઈ અત્યારે ચાલતું હતું મસ્ત મજાનું ફોટો સેશન. બાકી ભાઈ અત્યારે બંસીભાઈને બધા મળે છે, બધાને પૈકે લાગી લ્યો. અને ભાઈ હવે પછી કારણ કે ભાઈ 7 વાગી ગયા છે, 7 વાગ્યાનું ઇમિગ્રેશન ખુલી જાય એમ છે, એટલા માટે બધાને મળી લઈ. શું વાત છે. બાકી ભાઈ બધા જ આવી ગયા છે, આણંદના મહેમાન પણ. બંસીભાઈ બધાને મળી લઈ, પછી બંસીને કરીએ અંદર મોકલીએ. હું પણ જવાનો છું થોડેક સુધી ભાઈ, છેલ્લે સુધી આપણે બંસીભાઈનું જોઈશું, જે એને વિદાય આપીએ ને એ બધું જ. તો ગાઈઝ અમારા બંસીભાઈ અત્યારે ભાઈ મસ્ત લાઈનમાં ઊભા રહી ગયા છે બધા. ભાઈ જોવો છો લગેજના લગેજ જાય છે. સારું હાલ અમે જઈએ હવે હો, અને અમે બહાર જ છીએ, કાંઈ પણ હોય તો ફોન કરજે હો. તો ભાઈ બંસીભાઈને મસ્ત મજાની વિદાય આપી દઈએ, મતલબ હવે તો આપી જ દીધી છે ઓલમોસ્ટ. બધા પેસેન્જર બહાર છે, મતલબ કે બધા બહાર છે. અમે અને હું ને મામા જ આવ્યા હતા, ભરત મામા જ અંદર આવ્યા હતા, કારણ કે ભાઈ અમે એક ઠેલો ઉપાડી લીધો ને તો પછી એવી રીતના એન્ટ્રી લઈ લીધી. હવે આપણે જઈએ ને બધા પાસે તો બેસીએ થોડીક વાર, એવું હોય તો કંઈક ખાઈએ પીએ, ત્યાં સુધીમાં બંસીભાઈનું બધું ઇમિગ્રેશનનું કામકાજ પતી જાય. પછી અમે નીકળશું સુરત જવા માટે, એટલે કે ભાઈ લગભગ 10, 10:30 જેવું તો થઈ જ જશે. બોર્ડિંગ પાસને બધું લેતા ફર્સ્ટ ટાઈમ જાય છે એટલે થોડોક નર્વસ છે, પણ એ તો હમણાં ફોન કરીને કહી દઈશું કે થોડીક અંદરથી આમ ગભરાવવું નહીં, અને ભાઈ થોડુંક આમ સાહસ રાખવું એટલે બધું ઇઝી થઈ જાય એમ. તો ગાઈઝ આપણે કર્યો છે બંસીભાઈને વિડીયો કોલ, અને યસ અત્યારે ભાઈ રાતના વાગી ગયા છે 8. બંસીભાઈનું એકદમ કમ્પ્લીટલી ચેકઅપ બેકઅપ બધું જે કાંઈ કરવાનું હતું, મતલબ ચેકિંગ ને બધું કરવાનું હતું, એકદમ પરફેક્ટલી થઈ ગયું છે. બંસીભાઈને ભાઈ બોર્ડિંગ પાસ પણ મળી ગયો છે. હવે ભાઈ અહીંયાથી એ બેસશે દિલ્હીવાળી ફ્લાઇટમાં. દિલ્હીવાળી ફ્લાઇટ ભાઈ અહીંયાથી ઉપડશે 11 વાગે ઉપડશે ને 1 વાગે ત્યાં પહોંચે, એટલે 2 કલાક ત્યાં 1.5 કલાક જેવું છે, મતલબ સમથિંગ 12 ને કંઈક 45 કે 55 પહોંચશે, એટલે 2 કલાક જેવો ટાઈમ છે ને. પછી 2 કલાકમાં પહોંચીને પાછો ભાઈ સવારે 4 વાગ્યા ફ્લાઇટ છે, એટલે ત્યાં હોત ને બંસીભાઈને 3 કલાક વેઇટ કરવી પડશે. અહીંયા 11 વાગ્યાનો છે ને, અહીંયા તો ઓલરેડી 3 કલાકની કરવાની જ છે વેઇટ. અને ભાઈ સિરિયસલી બંસી થાકી જવાનો છે વેઇટ કરીને. એની ભાઈ જર્ની તો બહુ બેસ્ટ રહેશે, એટલે
કારણ કે પેરિસ જાય છે એટલા માટે. બાકી ભાઈ અત્યારે મારી પાસે છે ને સિરિયસલી સાચું કહું તો કોઈ વર્ડ્સ જ નથી. બધા ભાઈ છેલ્લે બહુ જ હેપી થઈ ગયા અને બધા પ્રોત્સાહન તો આપે જ દે. એટલે ભાઈ બંસીની પણ હેપીનેસ જોવા જેવી હતી. અને સાથે સાથે અત્યારે અમે નીકળી રહ્યા છીએ ભાઈ સુરત માટે, કારણ કે હવે બંસીનો ફોન આવી ગયો છે મામાને કે તમારે જવું હોય તો તમે જાઓ. હવે મારું બધું એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે એટલે આપણે નીકળી ગયા છીએ અહીંયાથી. હવે જઈએ આપણે મામાને એમને લઈએ, કારણ કે ગાડી આપણી પાર્કિંગમાં હતી તો ભાઈ ત્યાંથી કાઢવી પડશે ને. તો અત્યારે ગાડીને કાઢી નાખી છે પાર્કિંગમાંથી અને મામાને એમને બેસાડીએ. પાછા બધા એકદમ કમ્પ્લીટલી ભાઈ ગોઠવાઈ ગયા છીએ ગાડીમાં. અને ભાઈ આપણે મામાને ને ફઈને પૂછીએ કે એમને અત્યારે કેવું લાગે છે. તો મામા જણાવો. બંસીભાઈ હવે મતલબ કે ભયા જ ગયા છે એવું સમજવાનું આપણે તો. હા એટલે ભાઈ થોડુંક હવે કઠણ થવું પડશે બંસીને, ફોઈને, મામાને બધાને. ફોઈ તમારો કેવું લાગે તમને? આમ તો સારું લાગે છે પણ સાંભળે તો ખરો ને એકનો દીકરો છે. એકના એક દીકરા છે એટલે થોડું ઘણું તો રહે. લાઈટકો રાખેલો એટલે સાંભળે તો ખરો જ ને. પણ કઠણ થવું પડે. કઠણ બધા થઈ જશે એટલે ભાઈ બધું એકદમ મસ્ત મજાનું પાર પડી જશે. અને ભાઈ દ્વારકાધીશને આપણે એ જ પ્રાર્થના કરી છે કે ભાઈ બંસીભાઈ ગયો છે તો કંઈક ભાઈ આમ મજબૂત બનીને આવે એવો બધો, કે ભાઈ એના પપ્પાને અને એના પપ્પાએ જે દિવસો જોયા છે એ બધા દિવસોને ભાઈ આમ ઉજળા કરી નાખે. કેમ કે જે વિચાર્યું છે ને પપ્પાએ એનાથી ભાઈ કંઈક બમણું બનીને આવે એમ. અને ભાઈ બધા માતા પિતાની એ જ ઈચ્છા હોય. તો ભાઈ આપણે પણ બહુ બધી બ્લેસિંગ્સ આપી છે, તમે પણ આપી દેજો કે બંસીભાઈ જે કંઈ ગયા છે એ બધું ભાઈ કામકાજ પાર પડી, મતલબ કે બંસીનું આખી લાઈફ પાર પાડીને આવે. માતા પિતાને તો છોકરા ન હોય એટલે દુઃખ તો ભાઈ આ જીવન રહે, જ્યાં સુધી હારે ન હોય ને ત્યાં સુધી તો એવું રહે જ તે. પણ હવે બધા કઠણ થઈ જાય ને એટલે ભાઈ બધું મસ્ત પાર પડી જશે. તો બંસીભાઈને અત્યારે ભાઈ મસ્ત એની રીતે હેપી જર્ની કરવા દઈએ. આપણે પણ ધીમે ધીમે જઈએ. અહીંયાથી અમારે જવાનું છે નટુ મામાના એમના રિલેટિવના ઘરે, કારણ કે એમના ભાઈ કંઈક ઘોડી છે, ઘોડી અમે સુરતથી લાવ્યા હતા તો એ ત્યાં દેતા જવાની છે. અને સાથે સાથે ત્યાં ચા પાણી પણ પીતા જવાના છે. એટલે પછી આપણે ત્યાંથી નીકળશું ને પછી આપણે જઈશું જમવા માટે. તો ગાઈઝ આપણે જ્યાં ચા પીવાની હતી ત્યાં ચા પણ પીવાઈ ગઈ છે. અને ભાઈ સાથે સાથે મસ્ત મજાનું ભાઈ તમને દેખાતું હશે રાસ રજ, ત્યાં ભાઈ આપણે મસ્ત મજાનું જમી પણ લીધું છે. ગુજરાતી ડીશ હતી ભાઈ, સિરિયસલી બહુ જ મજા આવી ગઈ. અને ભાઈ એટલું પેટ ભરીને જઈમાં જઈને શું તમને વાત કરું ભાઈ, રસ્તામાં નીંદર ન આવે ને તો સારું, જો કે નહીં આવે તો ખાલી એમનું મજાક કરું છું. તો ભાઈ અત્યારે બધા ભાઈ પોતપોતાની ગાડીઓમાં ડિવાઈડ થાય છે. અને ભાઈ અહીંયાથી હવે અમે નીકળી રહ્યા છીએ સુરત માટે. તો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છીએ સુરત. તમને સુરત રેલવે સ્ટેશન દેખાતું હશે. અને ભાઈ સૌથી પહેલાં સુરતમાં આવીને અમે લઈ લીધી છે મસ્ત મજાની ચા. ભાઈ ચા પીવાનું કારણ એ હતું કે ભાઈ અમે રિટર્ન આવ્યા ને ત્યારે પૂન ગામથી અમે લઈ લીધી હતી ઓલપાડથી ભાઈ પછી આપણે કતારગામથી રેલવે સ્ટેશન. અને ભાઈ રેલવે સ્ટેશન આવ્યા હોય ને એટલી સાંજ હોય તો ભાઈ ચા કેમ ન મૂકીએ. તો ભાઈ અત્યારે મસ્ત મજાની ચા લઈ લીધી છે. પહેલાં તો મસ્ત મજાની ભાઈ ચુસ્કીઓ લઈ લઈએ અને પછી આપણે પહોંચીએ ઘરે. સ્ટેશન ભાઈ એકદમ મસ્ત મજાની ભાઈ ચા પાણી પીને અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે. હવે ભાઈ બધો સામાન છે બધો સામાન કાઢીને મામાની ઘરે મૂકી આવીએ અને ભાઈ પછી કરીએ મસ્ત મજાની શુભરાત્રી. આ કંઈક મામાના રિલેટિવે ભાઈ બોર્ડનું મતલબ કે હપેતરું છે, આ કંઈક બોર્ડ મોકલાવ્યું છે. આઈ ડોન્ટ નો શું કામનું હોય એ બધું. બાકી ભાઈ બધું હા ઈ હોતે ને ઓલી થેલી લઈ લેજો કોઈ, બસ ઓલું અંદર સામાન નથી ને કાંઈ બેગ કે કાંઈ. ચાલો ભાઈ ફૂઈને એને હવે મોકલી દઈએ ઘરે અને આપણે પણ જઈએ ગાડીને કરી દઈએ સરખી એવી પાર્ક. તો ગાઈસ ફાઇનલી હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને ઘરે પહોંચીને સૌથી પહેલાં આપણે શું કર્યું ખબર છે તમને? ભાઈ આપણે કર્યો બંસીભાઈને ફોન અને ભાઈ બંસીભાઈને જેન્યુઅન રિવ્યૂ પૂછીએ. તો બંસીભાઈ જણાવો કઈ રીતનું રહ્યું તમારો એક્સપિરિયન્સ? અરે યાર અહીંયા તો મને લાગ્યું કે હું ખોવાઈ જ જવાનો હતો, પણ આ તો પૂછીને હવે આપણે ગયા હતા. અને એવા તો અહીંયા દિલ્હીમાં શું સારા એવા વ્યક્તિ છે તો એ લોકોએ મને હેલ્પ કરી કે ભાઈ અહીંયા જવાનું છે તમારે, આ ગેટે જવાનું છે. મારે અહીંયા પહોંચતા અડધો કલાક લાગ્યો. ઓહો. અને અમદાવાદ એરપોર્ટ ઉપર કેવો એક્સપિરિયન્સ રહ્યો? ફર્સ્ટ ટાઈમ ફ્લાઇટમાં બેઠો, આમ કેવું લાગ્યું તને? અરે ભાઈ યાર હું યાર પ્લેન ઉપડું ને તો ભાઈ તરત જ તે ભાઈ લીવર ભાઈ કઈ ઝટકો મારી તો પાટવા માંડી. એ તો મેં તને કીધું નહોતું સીટમાં ચોંટાડી દે એ તો. અરે યાર પણ એને કેવી રીતે ઝટકો મેળવ્યો ડાયરેક્ટ ઉડી. હા એ તો તરત જ તે. અને ભાઈ કઈ સ્પીડ એટલે ભાઈ ગાંડી સ્પીડ. અરે ઈ પ્લેન આમ ટેક ઓફ થયું ને ઉપર છું ને ભાઈ મને તો ખાવા મળ્યું. મેં કીધું હાલો ભાઈ હું ગયો. બાકી આવી મજા કે નહીં? એ સારું થયું. મજા આવી. એ 1.5-2 કલાક બેહી લીધો ને પ્લેનમાં એટલે આમ હવે આ 7-8 કલાક કાપવામાં ઓલું નહીં થાય, એમ ગભરામણ નહીં થાય. અરે ભાઈ મજા આવશે. હજી તો 4 વાગ્યા છે જવાનો છું, બીજી ફ્લાઇટ છે
એટલે ત્યાં જઈશ પછી અહીંયા બધું મારું ઇમિગ્રેશન ને બધું કર્યું છે અને મારું સિક્યોરિટી ચેક કર્યું પાછું. તારું થઈ ગયું એ બધું ઇમિગ્રેશન થઈ ગયું અહીંયા દિલ્હીમાં? હા ઇમિગ્રેશન થઈ ગયું. હવે મને ક્યાંય રોકશે નહીં, બસ ખાલી પેરિસમાં છે ને મારા બધા ડોક્યુમેન્ટ માંગશે. એ સબમિટ કરી દઉં એટલે રેડી. હા ત્યાં સબમિટ કરી દે એટલે હવે આપણે પછી છૂટા. કાંઈ નહીં, હું કાલ પાછો તને ફોન કરી સવારે 10 વાગે ઉઠીને. ત્યાં તો તું પોગી જ ગયો હશ ત્યાં? હા પોગી તો ગયો છે. હા પછી કયો જણાવો પછી કઈ રીતનું છે બધું પેરિસમાં? નહીં સારો જેવો એક્સપિરિયન્સ છે. તમે ફ્લાઇટમાં બધે આવો ભાઈ, અહીંયા એક્સપિરિયન્સ કાંઈ દીવા જેવું છે જ નહીં ભાઈ. હા અને ભાઈ ફર્સ્ટ ટાઈમ હોય ને એટલે ભાઈ બધાને ડર લાગે. બાકી ઘરે ફોન કરી દે. હવે અમે જસ્ટ હજી ઘરે પહોંચ્યા છીએ. હા મમ્મીએ મને ફોન કર્યો હતો ને, મેં કીધું હું અહીંયા પહોંચી ગયો છું, અહીંયા ગેટે બેઠો છું શાંતિથી. હવે જ્યારે 4 વાગે ત્યારે ફ્લાઇટ ઉપડવાની વાટ જોઉં છું, પછી નીકળી આવે પછી પેરિસ માટે. કાંઈ નહીં, તોય ઘરે ફોન કરી દે, વિડીયો કોલ કરી દે એટલે બધાને એમ મજા આવી જાય, એટલે બધાને નીંદર આવી જાય એમ. હા પાકું, હાલો કરી દઈએ હાલો. હા તો હારું હાલ, હું હવે બ્લોગને એન્ડ કરી દઉં ને ભાઈ. હારું હાલ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ગાઈસ તમે જોયું ભાઈ, આવી રીતના કંઈક બંસીભાઈ અમારે ગયા છે પેરિસ, અને ભાઈ સિરિયસલી બહુ જ મજા કરે એવી ભાઈ હંમેશા આપણે ભગવાનને પ્રાર્થના કરીશું અને મજા જ કરવાની છે. બંસી જોતો હોય તો તું સાંભળી લેજે ભાઈ, કોઈનું ભાઈ સાંભળવાનું નથી. આપણને મજા આવે એ કરવાનું, મજા આવે એ સાંભળવાનું, મજા આવે એ જ બોલવાનું, એ રીતનું જ બધું રાખજે. અને ભાઈ વ્લોગ ઉતારતો રહેજે, તને પણ આમ ભાઈ મજા આવશે, મતલબ રેગ્યુલર થઈ જશે એટલે તને પણ ઓટોમેટિકલી મજા આવવા મળશે. તો ચાલો ગાઈસ, અત્યારે ભાઈ 2:15 થઈ ગઈ છે. મમ્મીને કરીએ ફોન, એ કોલેજ દરવાજો જઈએ અંદર, મસ્ત મજાના ફ્રેશ થઈ જઈએ અને પછી સૂઈ જઈએ. આજના વ્લોગને કરી દઈએ ભાઈ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવતમાં સમયદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. ભાઈ જુઓ છો તમે ભાઈ, દાદરમાં બેઠા બેઠા વ્લોગ એન્ડ કરવા પડે છે. ભાઈ લેટ થઈ ગયું છે એટલે ભાઈ વિડીયો કોલ શરૂ હતો, પછી મેં કીધું